સદગુરુ સમાન કોઈ નહીં, પરહિત કરનાર બંધન છોડાવે ચોરાસીના ઉતારે ભવપાર બંધન છોડાવે ચોરાસીના ઉતારે સદગુરુ બિના છૂટે ન આ ગ્રંથિ અમને અંતરયામી મળ્યા રે ગુરુ મારા કહો ભજન કેમ અમને અંતરયામી મળ્યા રે ગુરુદેવ કહો ભજન કેમ કરીએ લેવાય તો નામ લેજો ને દેવાય તો તમે ટુકડો દેજો લેવાય તો તમે નામ લેજો ને દેવાય તો હવે ટુકડો દેજો ગુરુ મારા કહો
ગુરુજી છે ભરવાડા ગુરુ મારા કહો ગુરુ મારા કહો નિખાલસ ભાવથી જેના મનમાં બિલકુલ સોરી નથી, કૂળ કપટ દગો પ્રપસ નથી, પૂરેપૂરી આધીનતા છે અને ભજન કરવું જ છે એવી દિલમાં એને લાગણી છે. સદગુરુ તો મળ્યા, સત્સબદ મળ્યો, ઘણી કોશિશ કરતા પણ જીવન થાળે ન પડતું. એટલે લીરલભાઈનો આ પ્રશ્ન છે, ગુરુદેવને કહીએ કે અંતર્યામી તો અમને મળ્યા, એમાં અમને બિલકુલ શંકા નથી. કારણ કે 52 સદગુરુ, સોહમ કરતા સદગુરુ મૂળ અકર્તા. એ અકર્તાની ઓળખાણ તો થઈ ગઈ, કરતા અકર્તાને અનિથા એ પદ તો સમજાણું. પણ હવે પછીનું જે જીવન પૂરું કેમ કરવું? માની લ્યો તમને સંત મળ્યા, સદગુરુ મળ્યા, એની કૃપા મળી, એના ધ્યાને બન્યા, પૂર્ણ પદ પામી ગયા, પછી બેદરકારીથી જીવન જીવવાનું. એવું ભજન તો રાક્ષસોએ કર્યું. 33 કરોડ દેવતાઓ સામે 60 કરોડ દાનવ. દેવ લોકોને ભજન નથી કરવું, સેવા નથી કરવી અને મોજ શોખમાં આનંદ કરવો અને રહેવું છે ઊંચા પદમાં. પણ ભજન તો કરવા વાળા દાનવો હતા. એક પગે ઉભા રહીએ, માથે રાફડા થઈ જાય, કાં બ્રહ્માજીને પ્રસન્ન કરે, કાં મહાદેવને પ્રસન્ન કરે, કાં કોઈ દેવી દેવતાઓને પ્રસન્ન કરે. વરદાન મેળવવું 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 ને મેળવવું, એમાં બે મત નહીં. પણ કઠણાઈ મોટામાં મોટી એ હતી કે વરદાન તો મેળવી લઈએ, આશીર્વાદ મેળવી લઈએ, એની કૃપા મેળવી લઈએ, પણ ત્યાર પછીનો એની સત ઉપયોગ ન કર્યો. આ મોટામાં મોટી કઠણાઈ. જ્યારે વરદાન મળી જાય અજર અમરનું, એટલે તરત જ દેવતાઓ પર દેવલોકમાં ચડાઈ કરે, ઋષિ મુનિઓને હેરાન કરે, ભક્તોને હેરાન કરે. એમ કરતા 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 જયારે એનો સમય પૂરો થાય ને ઘડો ભરાય, ત્યારે કોઈના કોઈ સ્વરૂપે પરિબ્રહ્મ પરમાત્મા પાસે તો ઘણી પ્રકારના કાયદા છે. એનું આયુષ્ય પૂરું થઈ જાય. હરણા કંસે કેટલા કાયદા લડાવ્યા હતા.
ભગવાનને આટવી દઈએ એવું. રાતે ન મરું, દિવસનો ન મરું, 12 મહિનામાં ન મરું, માણસથી નહીં, જનાવરથી નહીં, લોઢે નહીં, લાકડે નહીં, ઘરમાં નહીં, બહાર નહીં. અને બ્રહ્માજીએ તથાસ્તુ કહી દીધું. પણ પરમાત્મા એનાથી કાયદાબદ્ધ છે. આપણે ગમે એવા કાયદાબદ્ધ હોય ને તો પરિબ્રહ્મ પરમાત્મા જેટલું આપણે ભણેલા નથી. એ ગુરુની નિશાળમાં ભણેલા છે. ઊંચામાં ઊંચી યુનિવર્સિટી એ સદગુરુદેવનું ચરણ અને એની નિશાળ છે. અભણના મોઢામાં વેદ મંડે વાતો કરવા એ કેવી નિશાળ છે. ત્યારે પરિબ્રહ્મ પરમાત્માએ અડધું જનાવરનું રૂપ અને અડધું માણસનું રૂપ લીધું. થંભમાંથી પ્રગટ થયા. હરણાકૃષ્ણને પકડ્યો, બરાબર દી આથમવા ગયો અને ઘરના ઉંબરામાં પાડી કયો બોલે તને રાત છે કે દી? રાતે નથી, દિવસે નથી. ઘરમાં છો કે બહાર? ઘરમાં નહીં, બહાર નહીં. બોલું માણસ છો કે જનાવર? અડધો સિંહ અને અડધું શરીર માણસ. આ નખ છે એ લોઢું છે કે લાકડું? એટલે આપણે આ 12 મહિનામાં 13મો મહિનો પરસોત્તમ રાયનો ઈ કીધો છે. પરમાત્માએ હરણાકૃષ્ણને માર્યો. શાસ્ત્રોગત વાત. જ્યારે મહાપુરુષોની ખોજ એવી છે સંતોની કે હરણાકર્ષ એટલે લોભ. હરણાકર્ષનું મૂળ સ્વરૂપ પણ કે લોભ. લોભ ઘરમાં મરે નહીં, બહાર મરે નહીં, લોઢે મરે નહીં, લાકડે મરે નહીં, દિવસમાં મરે નહીં, રાતમાં મરે નહીં, 12 મહિનામાં મરે નહીં, માણસથી મરે નહીં, જનાવરથી મરે નહીં. કે મરે? લોભ 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 લોભ. પાછા લોભને સહકાર દેવા વાળા કેટલા? એનું લશ્કર બહુ જાજુ. આપણને ભૂગવાનો. પણ જો એના ભાઈબંધ થઈ જાવ તો લોભ છે ને એ વૈરાગ બની જાય, દાતાર બની જાય, એનું સ્વરૂપ ફરી જાય. અજ્ઞાન છે એ બદલી જાય, જ્ઞાન થઈ જાય. એને વિવેકથી આપણે ખાટી શકીએ, વિવેકથી આપણે જીતી શકીએ. એના સામે બાથ નહીં પડવાની, એના સામે બાથવું નહીં. જેને આપણે પૂગતા જ નથી એના સામે કેમ બાથવું? ત્યારે મહાપુરુષો એમ કહે છે કે આપણે બાંધવું નથી, એને ભાઈબંધ નથી કરવા. એને અંધારું વાલું છે. સોરને અંધારું બહુ ગમે, અંજવાળું ન ગમે. કે ગમે? તમે તમારા ઘટ ભીતરમાં સતનામની જ્યોત જાગતી રાખો અને અજંપા જાપ, ઝીણા ઝીણું ઝીણું તમે સમરણ ભજન કરો. એટલે સોર આવશે ને તોય વયા જાય. એને આવકારે ન દેવો અને વયો જાય એમ નહીં કહેવાનું. કેટલી કડી ઉભો રહીએ આપણે બેઠા ના સામે કોઈક આવીને ઉભો રહીએ કલાકે. કોઈ આપણે એને આવો એમ ન કહ્યો, બેહો એમ ન કહેવું, ને વયો જાય એમ ન કહેવો. કેટલી કડી ઉભો રહે? વયો જાય કે ન વયો જાય? એટલે ગુરુદેવ ભજન કેમ કરવું? તો કે ભજન તો કર. ભજન જ બધીને પૂગે એવું છે. જે શ્વાસોશ્વાસની બંદગી છે ને એની પાસે જોમે આવતા નથી. કામ, ક્રોધ, લોભ, મોહ, હું, મારું, ઈર્ષા, અભિમાન, અવિદ્યા, કોટ, કપટ, દગો, પ્રપંચ, ખાર, ખેત, મારું, તારું, મમતા, આ બધા પ્રકૃતિના સ્વરૂપ છે. એ બધાય તમારામાંથી વ્યા જાય જો ભજનનો સ્ટોક થાય તો. એટલે ભજન વાલું લાગે પણ ભજન ન કરી તો શું ફાયદો થાય? કયો? ખબર છે ને ખોટું બોલે એ માણસને કોઈ દી કોઈ પૂગે જ નહીં. કે પૂગે? થોડો થોડો જાગતો હોય ઠળવો હોય.
ઈરાદાપૂર્વક હોંકારો ન દઈએ. ઘરની અંદરમાં હોતો હોય ને તો ઓછીતામાં હા એમ કહી દે, પણ ઓલો જાગતો હોય ને ભલે રાયડું નાખતો નથી બરોબર. એટલે ભજન કરો બાપા, ભજનને વાલું લગાડો, કઈ નાખી નથી દેવાનું. ચીજ વસ્તુ આપણા ઘરમાં જે કાંઈ હોય જરૂરિયાત વાળી બધી સાચવો, પણ એને એટલી બધી ગળે ન બાંધો, એટલી બધી એના પર હેત પ્રીત કે બહુ વાલું ન લગાડો. કાંઈ ભાંગી જાય, તૂટી જાય, નાખી દેવાનું, બીજું મળી જાય. પણ જીવન બીજું મેળવવું હોય ને તો ભજન વાળું લગાડો. બાપા તો એમ કહેતા કે સંતો મહાપુરુષો કેવા દયાળુ છે. અણસમજુ માણસોને એમ થાય કે આપણી પાસેથી ને કંઈક લઈ લેવું છે એટલે સંતો વાતો કરે, ભજન કરે, સત્સંગની વાત, બે શબ્દોની આપણને યાદી અપાવે. તો ના ના, એવું નથી. સંતો એટલા દયાળુ છે કે તમે તમારા અવતારને ઓળખો, તમારા મનુષ્ય અવતારની સગુણતાને જુઓ કે આ જગતની માલિકો 5 તત્વોનું શરીર પશુ પંખી નહીં છે, દરિયામાં જીવ છે એ નહીં છે કે નહીં? પણ એની અંદર મન, વાણી, સત અસત પારખવાની શક્તિ નથી. ખટ દર્શનમાં જગત ખેલે મનોગ માયા ધારી, કહાં સે આયા ને કહાં જાય જાય દેખો તંત વિચારી. જે તત્વને તમારે વિચાર કરવાનો છે એ તત્વનો વિચાર કરો. નગર પ્રાણીને બધાને એક ભૂખ લાગે એ ખબર પડે, અને એક તમે એને માર મારો ને તો બિચારો ભાગે, બીજું શું કરે? ક્યું છે એને કઈ ખબર સત્યની અસત્યની? આ ખવાય, આ ન ખવાય, અહીં જવાય, ન જવાય, ક્યાંય ખબર નથી. તો આપણને તો પૂરેપૂરી આ 5 તત્વના ખલકામાં પરમાત્માએ આપણને સગવડતા આપી, મન આપ્યું, બુદ્ધિ આપી, ચિત્ત આપ્યું, વિચારો આપ્યા, પારક શક્તિ આપી, ભજન આપ્યું. તમે નિર્ણય લઈ શકો કે આ સાચું ના ખોટું. વિવેકથી વિચાર કરો તો તમને ખ્યાલ આવે કે દેહ હું નથી, દેહ મારો નથી, દેહ કોઈનો થયો નથી અને દેહ કોઈનો થવાનો નથી, કોઈને કાયમ આવ્યો જ નથી. પણ દેહની અંદર જે ચેતન છે એની હાજરી છે ત્યાં સુધીમાં સત્યના રાહ પર હાલવું. સત્યા સત ન છોડીએ, સત છોડે પથ જાય. સતની બાંધેલી છે આ જગતની સાહેબી, એ નહીં હોય ને તોય પાછી આવી જાય. સાહેબીને ગળે ન બાંધે. અમુક તો ખાવણીનું ઠેડું થઈ ગયું હોય તો છોડે નહીં, હજી હાલેલી છે. જવા દો ને બાબા. ગળે બાંધવા જેવું હોય તો ગુરુનું ભજન, સદગુરુનું નામ, એનું સ્વરૂપ તમારા હૃદયમાં સ્થાપના કરી દે. એ પાછું કોઈ દી ઉત્થાપન થવા પણ એટલે આ લીરલભાઈએ આધીનતાથી, પૂરેપૂરા વિશ્વાસથી, કૂડ કપટ દગો પ્રપસ જીવનમાંથી કાઢી નિખાલસ મનથી પ્રશ્ન પૂછ્યો કે ગુરુદેવ, અંતર્યામી તો મળ્યા, સદગુરુએ સતનામ સત વચન તો ઓળખાયું સન્મુખ બેહીને, એનું જ્ઞાન અને એનું વિજ્ઞાને ઓળખાયું કે આ રીતે ભજન કરવું. પણ હજી અમારે વિશેષ ભજન કરવું હોય તો કહો જ ભજન કેમ કરવું? અમને શિખામણ આપો, અમને થાળે પાડો. તો કેવી મજાની વાત કરી. એ તમારાથી થઈ શકે એવું કરજો. લેવાય એટલા નામ લ્યો, હાલતા ચાલતા, ખાતા પીતા, હરતા ફરતા, ધંધો ધાપો કરતા, આગે ધંધા પીછે ધંધા. એ ધંધામાં જે ધ્યાન લગાવે ઓ કુદરત કા બંદા. પુરુષાર્થ ધંધો કરો પણ સદગુરુના સ્વરૂપના ધ્યાની બની ધંધો કરો. એટલે જ કૃષ્ણ ભગવાને અર્જુનને કહ્યું કે હે અર્જુન,
તારે યુદ્ધ તો કરવાનું છે, પણ સમર્પણ ભાવે યુદ્ધ કરે. ફળની કોઈ આશા નહીં રાખતો. એ જજમેન્ટ હું જ આવી દે, એ તારે લેવાનું નથી. અર્જુન કે પણ હજી મેં યુદ્ધ નથી કર્યું. સમર્પણ ભાવથી તમારી પાસે બેઠો છું અને હજી કાંઈ કર્મ કર્યા વગર ફળ તો મળ્યું નથી, અને પહેલા સમર્પણ કેમ કરવું? તો કે એ જુક્તિ તારે જાણવી પડશે. તું આખે આખો સમર્પણ થઈ જા, પછી તારે ક્યાં કઈ કરવાનું છે? 18 દિવસના યુદ્ધમાં લોહી લોહાણ કુરુક્ષેત્રને કરી નાખ્યું. ત્યારે અર્જુન કે મેં એટલા માણસોને માર્યા, યોદ્ધાઓને. ભીમ કે મેં એટલાઓને માર્યા, તો બીજા કે મેં એટલાઓને માર્યા. પણ ભીમનો દીકરો બબરુ વાહન હતો, એ 32 હતો. એટલે પેલા 32 સડાવવો પડે, તે પછી યુદ્ધ થાય. એટલે કૃષ્ણ ભગવાનને કહ્યું કે મને થાંભલા ઉપર મારું માથું મૂકી દો, 32 મને સડાવો. પણ શરત એક છે કે તમારા 18 દિવસના યુદ્ધ સુધી હું જોઈ શકું, ત્યાં સુધી મારો જીવ ભયો ન જાય, એ જવાબદારી તમારી. ભગવાન કઈ વાંધો. એટલે હવની રીતે મીઠા વખાણ કરવા ત્યારે બબરુ વાહન 18 દિવસથી આજે એનો માથો કપાઈ ગયેલો હતો. એ થાંભલા પર બેઠો બેઠો બોલ્યો કે વાતો કરવામાં તમારા એકેય બાણ લાગ્યા નથી કોઈને. જેટલા યોદ્ધા મરાણા છે એ તમે કોઈ દેખા નથી, મેં દેખા છે. કૃષ્ણનું સુદર્શન સત્ર એ બધેની માથા કાપ્યા છે. તમને એમ લાગે છે કે અમે માર્યા છે. એમ આપણું શું કર્યું? આપણે કામને, ક્રોધને, લોભને, મોહને, મમતાને મારી શકીએ. સુદર્શન, સારામાં સારું દર્શન જે પાર પડ્યું છે, એનો એક વખત અનુભવ થઈ જાય એટલે એ કે ત્યાંથી ઉભા નથી. સગડા ઘટના સોર લાગ્યા, રમ રમ તત્બર લાગ્યા. આવા અજંબા જયારે ઝપાય ત્યારે સોર એની મેળે જાય. એટલે લેવાય તો મને નામ લે. હાલતા ચાલતા ખાતા પીતા યાદી રાખજો, અને જેટલી યાદી રાખશો એટલે આપણા જીવનની આબાદી છે. જોકે આ જગતનો વહીવટ, આ જગતની વિટમણા, લૌકિક રિવાજ બહુ જીવને કનેડે છે. છતાં હિંમત નહીં હારતા, કાળજી રાખજો તો ભજનનો સ્ટોક થાય. અરે બાપા, નહીંતર કાયમ તો આપણે થોડું ઘણું જે ભજન કરીએ એ તો હાં સુધી વાપરીને થાય. પૈસાનો સ્ટોક ન થાય. હાં સુધી ધંધો કરો ને બહેમાનથી કમાવો એટલો તો ખર્ચ ઘરમાં હોય, પણ જયારે જરૂર પડે ત્યારે ઉછીના લેવા જવા પડે ને, પણ સ્ટોક કરવો. એટલે લેવાય એટલે આ નામ લેજો, અને એમાંય દેવાય તો ટુકડો દે. તમારે આંગણે કોઈ આવે તો જાર બાજરાનો ઢેબરા ભાવથી પ્રેમથી ખવડાવો, મોઢું બગાડીને નહીં. અનાજ ખવડાવો એના પોઈન્ટ અનેક. સાયકલ તમે જો પાવ તો એના પોઈન્ટ 100, પાણી પાવ તો એના પોઈન્ટ 50, પણ મન ન કોસવાય તો. જરાય મનને કોસવતા કોઈ રોટલાનું બટકું ખવડાવો નહીં. જેટલું ખવડાવવું, પીવડાવવું, હળવું મળવું એટલો ભાવ પ્રેમ. પ્રેમ વિના એ મારો નાથ હાથમાં આવે. પ્રેમ 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 આખું જગત કહે છે, પણ તો પ્રેમને પ્રગટાવો બાપા. પ્રેમને આધીન થઈ જાઓ. પ્રેમને પ્રગટ કરવા માટે હોય જો સાધનમાં સાધન તો આ સતનામ. એ નામથી જ પ્રેમ જાગે છે, બાકી બીજા કોઈ એના સાધન નથી. ગુરુ ગુમસાઈ એ નામ છે. એટલે લેવાય તો નામ લેજો, દેવાય તો ટુકડો દેજો.
આ હીરો પડ્યો મેદાનમાં. તાકાત તમારામાં હોય અને નિર્ભયતા હોય, તમે જગતના વ્યવહારથી બીતા ન હો તો લઈ લ્યો. નકર તો બીક લાગે, ગભરાઈ જાઉં, દુનિયા આવી વાતો કરશે ને વળી કંઈક અમને કહે ને આમ. હજી અમને તો કોઈ દી પસાવરમાં કોઈ કંઈ કહ્યું જ નથી. કોઈ નવીરું નથી ભાઈ કેવા. પણ આપણે પોતાને શંકા પડે ને આપણે જ પોતે હિંમત હારી જઈએ અને વાતો કરીએ તો પછી આ જગત શું વાતો કરશે? જગત તમે ભજન નહીં કરો તો હું જગત બંધ થઈ જાય વાતો કરતો? એને જેવી આવડે એવી વાતો કરશે. તમે ભજન કરો ને લાગણી હોય તો. એટલે વ્યવહારમાં પા ટકો રહેવાનો. આપણને કોઈ આંગળી નો સીંધી લેવો જોઈએ. કોઈના ઉસીના લેતા ને લ્યો તો દઈ દેજો. છાશ રોટલો ખાઈ લેજો, સાદા કપડાં પહેરી લેજો, પણ સત્યનો રાહ છોડતા નહીં એવી આપણા સંતોની ભલામણ છે. દેવા વાળો કાંઈ દુબરો નથી અને દેવા વાળો કાંઈ સુરદાહ નથી. તમે જ્યાં હશો ત્યાં તમને ખવડાવશે. માતાના ઉદરમાં આપણને ભૂખા નથી રહેવા દેતા. તો એવડા જગતમાં આપણા મૃત્યુલોકમાં જે જીવ સૃષ્ટિ છે ને ભાણા, એના કરતા તો 10 ગણી દરિયામાં છે. દરિયાની અંદર જે પ્રાણી છે એના નામ આપણને કદાચ આવડે તો 5-10 પ્રાણીના નામ આવડે, પણ એની અંદર તો અસંખ્ય પ્રાણી છે. એની અંદર નહીં ફળ, નહીં ફૂલ, નહીં કિલોમીટર, નહીં કોઈ રસ્તા, નહીં લાઇટું, નહીં કોઈ ભાજી બકાલું, નહીં અનાજ. શું ખાતા છે? જબર મોટા પ્રાણી. પાણીમાં જ રહેવું, પાણીમાં શ્વાસ લેવો, પાણીમાં બસા ઉદેરવા. અને છે કઈ એમાં નિશાન? કઈ આ જગ્યાએ બસા મૂકીને ફરવા ગયું હોય તો એટલું ઉપર પાણી, એટલું આજુબાજુ પાણી, એટલું અથાગ દરિયામાં પાણી, પાછા એને ગોતવાથી. અને આપણે તો એવડા નિશાન છે તો ભૂલા પડી જાય. એ પ્રાણી હરહ કહેવાય કે આપણે? તો આપણા હાઈવે રોડ ઉપર તો સંતો મહાપુરુષોના પગલા પીડ્યા છે, એના પડકારા પીડ્યા છે. અને જો ભૂલા પડી જાય તો જીવન હૈ પશુ સમાન ભજન વિના જીવન હૈ પશુ સમાન. એટલે હીરો પીડો છે મેદાનમાં લેવાય ને તો લઈ લેજો. ઝડપ દઈને ઉપાડી ગયો. કિંમતીમાં કિંમતી છે. પણ એક શરત છે કે મોટા ધણીની ફેરો માળા અને છોડી દેવા જગતના. આ જગત જે કઈ જીવન જીવે એવું જ આપણે જીવન જીવીએ તો આપણામાં એમાં ફેર. ઈ જે ખાતા પીતા હોય, એ રખડતા હોય અને એના વધાર કરીને આપણે જીવન જીવીએ તો આપણે માતા પિતાને લેજવા કહેવાય ને, કુટુંબને લેજવું કહેવાય. એ સદગુરુને ચરણે હું કરવા ગયા અહીંથી ન ગયા હોય તો શું વાંધો હતો? જગતની મજા તો ગઈ ગુરુ બાળકોને માટે તો આ જગતના ઘાટ આગા રંગ રૂપ વિષય એ તો આપણા હાથમાં થઈ ગયા. આપણી માટે તો એક ભાજી બકાલું, અનાજ, દહીં દૂધ સિવાયનું આપણાથી ખવાય માણસ છે. એ જ ખોરાક લેવાનો અને ખેદ કોઈનો નહીં કરવાનો. લેવાય તો ગુરુ મારીના ભજન કરો, નામ લ્યો, કોઈની યાદી ન કરો. જ્યાં બેઠા હો ત્યાં યાદી, પરમાત્માની યાદી રાખીને રહ્યો તો ફકીરી મેં મજા તો અમીરી ક્યાં વિચારી है. छोड़े सब काम दुनिया का, फिकर घर बार की छूटे, सदा एकांत में वासा जगत का विहारी है. फकीरी में मजा तो अमीरी क्या बिचारी है. आना जगत में રહેવું, કુટુંબની વચ્ચે રહેવું, હગાઓની વચ્ચે રહેવું, જ્ઞાતિની વચ્ચે રહેવું, જગતની વચ્ચે રહીને નોખું રહેવું, એનું નામ એકાંત. અરે બાપા,
એક સ્વરૂપ જે છે એનો અંત કોણ છે? અંતમાં કોણ છે આ જગતમાં? અવની પહેલા આ જગતમાં જે આવ્યો હોય એને ઘરધણી કહેવાય. અને આખું જગત શૂન્ય થઈ જાય ને છેલ્લે વાહે વધે ને એ ઘરધણી. જો આપણે બધા મહેમાન, અહીં પહેલા કોણ હતું? એને આવવાનું જવાનું ખરું? હે? બિલ એને ભરવાનું, ખર્ચો એને કરવાનો, દોડધામ એને કરવાની, આ બધી વ્યવસ્થા એને કરવાની કે નહીં? આપણે તો બસ તૈયાર ખાવાનું, હળવા મળવાનું કે બીજું કઈ. અને પાછા ટાઈમ થાય એટલે મોડું થઈ ગયું, મોડું થઈ ગયું. એ ભજનમાં આવીને તો નિરાતે બેહો. બાપા આ તો બહુ લંબાવી દીધું, થોડો અડધી પોણી કલાક વધારે ખેંચ્યું. હવે મોડા ભૂખ્યું આમ ને તે પછી આવ્યા ન હોય તો શું વાંધો, તો બેહો નિરાતે. એટલી ઉતાવળ કરે. નિરાતે બેહો, સાંભળો, વિચારો. અને બધાય ભાગી જવાના. આમ નામ બીજું રેડ પકડ મૂકી એ બધું હું મૂકીને કરવાનું કે જાય પેલા હતો એને. અને પાછો બિલે એને ભરવાનું. અર્થે પ્રથમ જગતમાં સદગુરુ પુરુષ રૂપે પ્રગટા વિલસીન કર્યો આ જગતનો વિસ્તાર. આ જગત સર્વે સદગુરુની સ્થાપના, અને સદગુરુ છે સૌના સર્જનહાર. ઈ ગુરુની સેવાએ અભય પદ પામીએ, સેવા વર્ણવી ન જાય. કેટલી સેવા કરી હોય તો બરાબર. અનંતને અપાર સેવા કરો. પણ મહાપુરુષો તો ધ્યાનથી એમ કે ઊંચામાં ઊંચી સેવા ઈ છે કે સદગુરુના સ્વરૂપમાં તમારું સ્વરૂપ સમાઈ જાય અને તમારા દેહમાં આવીને ગુરુમાં જ મંડે વાતો કરવા. એ ઊંચામાં ઊંચી સેવા. એમાં આપણા જીવનની આહુતિ આપી દેવી અને દેશી મળી જવી જોઈએ. મનમાં સોરી ન હોય તો આપણે એકમેક થઈ શકીએ ને, પણ મનથી થોડાક અલગ રહી તો વિશ્વમાં અંતરો રહી જાય. પણ સદગુરુના હૃદય સુધી પહોંચી જાઓ. ધન્ય છે ત્રમક બાબાને, લાભુ દાદાને, ઉગારામ દાદાને કે ન જાત જોઈ, ન ટાણું જોયું, ન કટાણું જોયું, ન વ્યવહાર જગતના જોયા. કાલ શું થાય એ વિચાર્યું નહીં, જગત શું કહે એ વિચાર્યું નહીં. સાસ ને રોટલા એ સમયમાં તો ઉગારામ બાપા તાણો વાણો રાખતા, આ કપડા વણતા, હે, અને જાર બાજરાના ઢેબરા ખાતા. અને એમાં એને જે આનંદ માણ્યો એ કઈ રીતે આનંદ માણ્યો હોય ગોતો તો ખરા, વિચારો તો ખરા. અને અટાણે તો આપણે ધમધમ સાહેબી બેહવા માટે ગાડલા, લાઈટોમાં અંજવારા, ખાવા પીવાની ભાઈના ભોજન. હે, અને ઓલા તો એક દી રોકાય, બે દી રોકાય તો નાવાનું પાણી એ ન હોય. હાથ ધોઈને ખાઈ લેવાનું, કપડા ઈના બદલવાના નહીં. અને આપણે તો ક્યારેક નાવાનો ટાઈમ કે નાવાનો ગાળો ન મળે તો મોટો જ થઈ જાય. હજુ નાયો નથી, ન નાયો પછી તો હું કેટલો પવિત્ર થયો. એ ખૂબ નાય છે પણ આ ગરમીમાં ઉનાળામાં બે ત્રણ વારે પણ જરાય કુણા નથી પડતા. પડે કુણા? નાવું હોય તો પ્રેમ જળમાં નાઈ લ્યો. સંતો મહાપુરુષોના હૃદયમાંથી જે પ્રેમ ધારા પ્રગટ છે ને એમાં નાવ. નૂર જમાલમાં નાઈ લ્યો, આ ગદગંગામાં નાઈ લ્યો, તો આપણું મન પવિત્ર બને. એટલે મોટા ધણીને ફેરો માળા અને છોડી દો આ જગતના છે ઝીણા માયલા ઝીણા. બારીકમાં બારીક સદગુરુ તત્વ છે અને એનાથી કોઈ મોટું નહીં, એટલો વૈરાટ. એટલે જ એને ગહન ગતિ કહી. આમાં કેવી રીતે સમજવું? એટલે સંતો કહે છે કે તમે થોડું થોડું સંતોનું સાનિધ્ય કેળવો, આધીનતાથી એનું ભજન કરો. જ્યાં તમે રહેતા હો ત્યાં 2-5 ભાઈલાઓ 2-5 દી 4 દી ભેરા થઈ કંઈક ગુરુના ઘરની વાતો કરો તો તાજો રહીએ.
અને કાંઈ ગતિ પકડાય. પણ જો સત્સંગ વિના, સાનિધ્ય કેળવા વિના જો ભજન થઈ જતું હોય તો આવડા ખર્ચા કરવાની શું જરૂર છે? સદગુરુ ઉપદેશ દઈ દે અને કહી દે કે જા હવે તું તારે ઘેરે ભજન કરજે, હું અહીં બેઠો, તારે કાંઈ ધક્કા નહીં ખાવાના, મારે નહીં આવવાનું, મને ભજન કરવા કરે નથી થતું. એટલે સંતોને મોટી મહેનત લેવી પડે છે, ઉજાગરા લેવા પડે છે. કેવડા કેવડા સંતોએ ઉજાગરા કર્યા, શરીરને થાક લાગતો હોય, ટાઈમે ખાવા મળે ન મળે, આરામ મળે ન મળે, છતાં પણ પ્રેમથી આપણને શિખામણ આવે, ખીજાય નહીં, ભાવથી. એ માળાઓ ભજન કરો. દેહ કોઈના ગુરુ બનતા નથી, દેહને ગુરુ માનતા નહીં, દેહ ભાવથી મળતાય નહીં. મળવું હોય તો ભાવ અને પ્રેમથી મળવું. એટલે ઝીણા માયલા ઝીણા મારા ગુરુદેવ છે પરવાળા, ગુરુજી કહો ભજન કેમ કરી. પછી શું છે કે જય સિયારામ કોઈને આવડે છે? 52 બજાર. ઓહો એટલી બધી બહુ કહેવાય છે. 52 બજારનું લાગે જવરલા નર કોક જાગે. એમાં જાગે. ધ્યાન ધરીને જોઈ લ્યો શૂનમાં તો ઝીણા ઝીણા વાજા. હવે 52 બજારમાંથી આપણે એકેય બજારને ઓળખતા નથી. બાબા કહેતા કે 52 અક્ષર એટલે ક ખ ગ ઘ ઈ નહીં, અ અને ક્ષર. અ એટલે નહીં, ક્ષર એટલે નાશવંત. નાશવંત નહીં. અને જે અખંડ અવિરત આ જગતમાં કાયમની માટે છે એવા 52 અક્ષરનો આ દેહ બનાવેલો છે. દેહ નાશ પામે છે પણ 52 અક્ષર નાશ પામતા નથી. બીજા દેહમાં તરત જ એ પ્રગટ થાય છે. તો એના નામ શું? ક ખ ગ ઘ એમ નહીં. બાપા તો વિગતવાર આપણને સમજાવતા કે 25 પ્રકૃતિ, કામ ક્રોધ લોભ મોહ, આવી 25 પ્રકૃતિ છે. 14 બ્રહ્માંડ, બ્રહ્માંડ એટલે એક પરિબ્રહ્મ પરમાત્માના 14 ભાગે વેચાઈ ગયેલું આ શરીરમાં એ કામ કરે છે. આંખમાં રૂપ, જીભમાં રસ, નાકમાં ગંધ, કાનમાં શબ્દ, હાથમાં સ્પર્શ, એમ 14 બ્રહ્માંડ છે. પછી ને 39 એમાં 5 જ્ઞાનેન્દ્રિયો અને 5 કર્મેન્દ્રિયો, 49. એમાં રજોગુણ, તમોગુણ ને સતોગુણ મળી અને ચેતન આખા શરીરમાં એ વ્યાપક બન્યો. એ બોલે નહીં ને ત્યાં સુધી 52માં છે. ત્યાં સુધી દેહની વિટમણામાં પડ્યો હોય છે, શું કરવું શું ન કરવું, સાચું ખોટું. પણ બોલ્યો ને એટલે 52 થી 12. જે બોલે 52 થી 12 એમાં વાગે છે એક તારો. આ 52 થી 12 બાપા એમ કહેતા કે બોલે છે એ 52 થી 12 બોલે છે. એ 52 અક્ષરનો આધાર છે, એને કોઈનો આધાર નથી. પણ 52 અક્ષર ની અંદર જો જ્યોત જાગતી હોય, ચેતન એમાં ચેતના હોય તો પ્રતાપ આ 2 અક્ષરનો હંસ. ભણવા હોય તો 2 અક્ષર ભણો, એક રરો ને એક મમો. મનુષ્ય અવતાર છે વાવણી ટાણો, તેને સુખતા નહીં કોઈ આ સમો. મનુષ્ય અવતારમાં કાંઈ પણ આમ કર્યું છે, ચકલાને ચણ નાખી, ગાયને કાંઈ 2 5 પૂરા નીમ નાખ્યા, કાંઈ પણ તમે મોટી શબ્દે કાંઈ કર્યું તો એ તમારું વાવેતર છે અને એ ઉગવાનું. મનુષ્ય અવતાર વાવણી ટાણો છે. ઉનાળામાં આટા મારે, કામ ધંધાનો ખોટો,
દિવાળી ટાણે ડોટો દે કે કિના ખરા ખાડામાં ઢીકલો મોટો હવે કોઈ બીજાના ઘરામાં ઢીકલો મોટો હોય તો આપણે કોઈ બેફાલી બાજરો દે ન થતો સારું કે એટલે આળસું ન થવું ભજન કરો એટલે 52 તો આમાં બજારનું લાગે એમાંથી જે ઝવેરી છે જે એના પારખું છે 52 અક્ષરના પારખું એને ખબર પડી એ કોક ઝવેરી હતા ને મહાપુરુષોના બાળકો એ ઝવેરી નર કોક વિરલા જાગે પછી એને ધ્યાનથી જ જોયું ગઢ ભીતરમાં સૂનમાં તો ઝીણા 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 વાજા વાગે તોહી 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 मुसलमान महापुरुषों कहता गया कि तुम्ही नाम धारण सबे काज सारण धरो उनका धारण निवारण करेगा नथा दात वाको दियो दूध मागो खबर है खुदा को सबर जो धरेगा मुरादन कहे मैं सही कर देखा खुदा की खूबी को पार न पाया मुरादन संत एम कहता गया कि तुम्ही 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 जे तारा श्वास उश्वास ની અંદર તાર લાગી ગયેલો છે ને એની અંદર આ નામ ગાજેશ એ તુમ્હી નામ ઈ તારણાર છે તારણાર કોણ છે નામ આ દેહ ને તુમ્હી નામ તારણ ધરો ઉનકા ધારણ એને ધારણા કરો તમારા હૃદયમાં થાપરો અને એમાં ધીરજ રાખીને સ્થિર થઈ જાઓ વિશ્વાસ કરો તુમ્હી નામ તારણ ધરો ઉનકા ધારણ તો સબે કાજ સારણ તમારે જે કઈ કામ કરવાના છે એ મારો નાથ આવીને ટાણે ટકે આવીને કરી જાય તમારી જે કઈ વિટમણા છે એ બધી પાર પાડી દે અરે બાપા સબે કાજ સારણ નિવારણ કરેગા ગોર બાબા કેમ કે તમને પિતરો નડે તમારે એનું નિવારણ કરવું અને સંતો મહાપુરુષો કે તમને તમારું અજ્ઞાન નડે બીજું કોઈ નડતું નથી તમારી અણસમજણ નડે બીજું કોઈ નડતું એટલે તુમ્ही नाम धारण सबे का सारण धरो उनका धारण निवारण करेगा नथा दांत वाको दियो दूध माको જેથી આપણે મોઢામાં દાંત નહોતા ત્યારે આપણને ચોખ્ખું દૂધ આપ્યું ને માતાનું દિયો દૂધ માકો ખબર હે ખુદા કો એને ખબર છે તમારે શું જોઈએ મૃત્યુનો ટાણો ક્યારે આવશે એને ખબર છે આપણે મરવું હોય તો ન મરી જાય જીવવું હોય તો ન જીવી શકીએ પણ એની ઈચ્છા થાય ને એને એ ટાઈમ હાસવવાનો છે એને ખબર છે ખબર હે ખુદા કો સફર જો ધરેગા એટલે વિશ્વાસ રાખ વિશ્વાસ તું તારા જીવનમાં દ્રઢ કરી લે નાથાભાઈ કહે ને કે ધરો તમે કરો દ્રઢ વિશ્વાસ તમારી પૂર્ણ હોવે સબ આશા સદગુરુ ये हाजा राखे भरोसा गाय भैंसना उनको करे बरदासा एनी सेवा करे भेना छाण वाहिदा करे भेने नवरावे हाहुन कोई नवरावे रीन टोलाय न जोईती मावतर ने पगे न लागे उनको करे बरदासा પણ નહીં ભરોસા ગુરુ ગોવિંદના નથી ભગવાન માથે ભરોસો અને નથી ગુરુ માથે ભરોસો દેખતોય નથી દોર્યું ન હાલે એને ક્યાં પુગાડો નહીં ભરોસા ગુરુ ગોવિંદ કા દેખો આ જગત કા તમાશા જગતનો તમાશો એવો છે હાસી વાત સમજાવવા જાવ તો એમ કે એ તો એ સ્વાર્થીલો છે એટલે તુલસીદાસ મહાત્મા એ રામાયણમાં લખીને કે તુલસી વહાં ન જઈએ જહાં આપનો ગામ દાસ ગયા ભગત ગયા પ્રિયા તુલસિયા નામ તુલસીદાસ મહાત્માને અનુભવ થયેલો નાથાભાઈ એવડી રામાયણ લખી એટલા જ્ઞાની બીના પછી પોતાને એમ થયું કે હાલને આ તો મારા ગામમાં જાઉં મારું કુટુંબ છે મળે ત્યાં છે ત્યાં થોડોક ટાઈમ રોકાણા અને મંદિરે બેઠા બેઠા રામાયણની રામચરિત્રની હનુમાનની સુગ્રીવ વાલીની ઘણી એવી પરિક્રમ પરમાત્માના નામની કથાઓ સંભળાવે માણસોને સમજાવે સંસ્કૃતમાં
સાંભળતા સાંભળતા પછી ગામના માણસો પછી શું વાતો કરે. આપણા ગામમાં ઓલો ભાભાનો તો એનો છોકરો ઓલો તુલસીઓ એ ફલાણા ભાઈના કુટુંબનો એને વાત ઉડો હો ભાઈ. વાતો કરતા બહુ શીખી ગયો, બોલુકો બહુ થઈ ગયો. એ કે ન કોઈ મને દાસ કહ્યો, ન કોઈ મને ભગત કહ્યો. હે એટલે તુલસીદાસ મહાત્માએ રામાયણમાં લખી નાખ્યું, તુલસી વહાન જય જહાં પોતાનું ગામ. દાસે ગયા, ભગતે ગયા અને રિયા તુલસિયા નામ. હવે તુલસીઓ એટલે જેના ઘરમાં સંત મહાપુરુષો હોય એને સમજવા એ કુટુંબને કે ઘરનાઓને બહુ અઘરું છે. ગામનો ગુરુ, પાદરનું તીરથ, ઘરમાં હોય ભલે માણસ દેવ, એ ત્રણેયને ઘડીકમાં કોઈ ન પારખે એમ સાખી બોલ્યા સુખદેવ. વ્યાસ ભગવાનના દીકરા સુખદેવ એમ કહેતા ગયા કે પાદરનું તીરથ, આપણે અહીંથી ગંગાજી જાય, જમુનાજી જાય, તીરથે જાય એટલે આઘાથી કેવા ભાવથી માણસો નાતા હોય. હે અને માણસો ન્યાયની બાજુની ગંગાજીને કાંઠે, જમુનાજીને કાંઠે મોટા મોટા શહેર, એમાં પાણી બાથરૂમમાં, સંડાસમાં એ નદીઓના જ વપરાય છે. બહાર જવાય ત્યાં જતા હોય, અહીં દરિયે જતા હોય, દ્વારકા દરિયે જતા હોય, બહાર જવા અને બહારના માણસો દરિયામાં નાવા આવતો. પાદરનું તીરથ, ગામના ગુરુ, ગામમાં ગુરુ હોય તો ભાવ જાગતો નથી પડતો. ભેરા ગુરુ હોય તો ભાવ નથી જાગતો. અને ઘરમાં હોય માણસ ભલે દેવ, દેવ જેવો માણસ હોય, આ ત્રણને ઘડીકમાં કોઈ ન ઓળખે. સાખી બોલ્યા સુખદેવ. સુખદેવ મહારાજ કે આ ત્રણેયને ઘડીકમાં કોઈ ઓળખતા. એટલે બાવન તો બજારું લાગે, આમાં કોક વિરલા નર જાગે. ધ્યાન ધરીને જોઈ લ્યો સુનમાં, તેમાં ઝીણા 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 વાજા લાગે. ગુરુજી કહો ભજન કેમ કરી? જો આમ કરે ભાઈ. આ ભજન કરવાની રીત મહાપુરુષો આપણને વાણી દ્વારા શીખવાડે, નહીંતર તો કેમ શીખવાડો? વાણી દ્વારા એને શાનમાં સમજાવે, પણ આપણે તાલમાં, રાગમાં અને આ દ્રશ્યોમાં કે ઘાટમાં, આકારમાં રોકાઈ જાય અને શબ્દ ઉપર જો આપણું ધ્યાન ન હોય તો કેવા ભાવથી સંતો આપણને સમજાવે ને કેટલા ભાવથી શબ્દોને પ્રગટ કરે તો એને ખબર. જ્યાંથી આપણા ઘટમાંથી શબ્દ પ્રગટ થાય છે ત્યાં પહોંચી જાઓ. નદીમાં પાણીનો પૂર આવે ને ભાણા, ત્યારે ક્યારેક જોવા જાજો, માછલા પાણીને હામાં ઠેકડો મારી ના માલે. મોટા મોટા પાણી આમ જતું હોય, એમાં આપણે પડીએ તો તણાઈ જાય, ઝાડવું તણાઈ જાય, માછલું ઠેકડો મારીને આમ આગળ જાય. કેવી અજાયબી કહેવાય! એટલું પાણીનો વેગ છતાંય માછલું તણાતું નથી. તો અહીંયા આગળ શા માટે જાય છે? કે એના મનની અંદર એવી ખોજ છે કે આ પાણી ક્યાંથી પ્રગટ થયું, ન્યા જો હું વયું જાઉં ને તો ન્યા કોઈ દી પાણી ખૂટે નહીં. એટલું પાણી આવે છે, ભલે આમ વયું જાય, પણ જ્યાં પ્રગટ થયો છે ત્યાં પહોંચી જાવ ને તો મારે કોઈ દી તડફડિયા ન મારવા પડે. પાણી વિનાનું રોમ જ નહીં. એવું આપણું સુરતા, એવું આપણું મન જો આગળ વધે તો શ્વાસ ઉશ્વાસ પ્રગટ ક્યાંથી થયા, શબ્દ ક્યાંથી પ્રગટ થાય છે, ત્યાં ધીમે 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 પહોંચી જાઓ. શ્વાસ ઉશ્વાસના જ્યાં બે છેડા વહેરા થાય ત્યાં શબ્દ રૂપે ગુરુ મહારાજ બિરાજે છે. ઘટો ઘટમાં કોઈ ઘટ ખાલી. આમ ભજન કરો, તમને બહુ મજા આવશે, તમારું જીવન દિવ્ય બનશે. બીજા ભજન કરશે તો આપણો ઉદ્ધાર નહીં થાય, પણ સૌની જવાબદારી સૌને લઈ લેવાની અને જીવન દિવ્ય બનાવવું. એટલા માટે જ આપણને મનુષ્ય અવતાર આપ્યો છે. અને આ અવતારની કિંમત જો તમને સમજાય
તો બીજો અવતાર ખરીદવા માટે ભજન કરો તો પાછો આપણે મનુષ્ય અવતાર મળે, તો વળી પાછું ત્યાંથી આપણે ભજન કરી શકીએ. નહીંતર તો કરેલા કર્મ પ્રમાણે જો બીજામાં કોઈ પણ દેહ તો મળવાનો આ જીવને, પણ પશુ પક્ષીનો દેહ મળે તો ભજન ન થાય. પણ પરમાત્મા પાસે માગણી કરો કે મને પાછો આવો નવો દેહ દેજો. પરિસ્થિતિ ભલે ગમે એ આપે, કારણ કે પરમાત્માને અને પરિસ્થિતિને કાંઈ લેવા દેવા નથી. એ તો આપણે ઘણા મજા કરી, ખાઈ પી જલસા કરી, બાકી દુઃખ ભોગવવા વાળા બાપડા ભૈયા ગયા અને સંત વાણી મુકતા ગયા. જીવન ભગવત, નરસિંહ મહેતા, એટલા તો અપમાન વિનું ગામમાં, એટલા અપમાન કર્યા એને હગાવાલા હોય, ભૂખા રહી ગયા, હાલીને ગયા શીથરે હાલ, એક પદિયું ઘરમાં નમરે. સદા એને પરમાત્માના ભજનમાં કોઈ દી અભાવ ના રહ્યો. વાહ મારા નાથ, તમારી ઈચ્છા તમે કયો એમ અમને મજા છે. જયારે પૂછો ત્યારે તે બાપને મજા આનંદ છે. એને કહેવાય સ્થિતિ પ્રજ્ઞા. એ અવસ્થાને શું કહેવાય? સ્થિતિ પ્રજ્ઞા. પરિસ્થિતિને ભૂલી જાય તો સ્થિતિ પ્રજ્ઞા તમારું જીવન બને. પરિસ્થિતિને બહુ યાદ નહીં કરવાની. પરિસ્થિતિ તો ભાઈ કોઈના હાથમાં નથી. એ તમારા નાથની ઈચ્છાની પ્રમાણે બધું થયા રાખતું. તડકા સાયા હાલ્યા રાખે. ક્યારેક 10 રૂપિયા ખિસ્સામાં હોય, ક્યારેક 2-5 હજાર પડ્યા હોય, ક્યારેક પાવની ન હોય. સમય સમયને બલી આવે, પણ હિંમત નહીં હારવાની. માણસ તૂટે ધંધામાં, અટવાય ધંધામાં, અને પછી શું કે ના ભાઈ આ બહુ ઉજાગરા કરી નળીને કાઢીએ ને એમાં બહુ ખર્ચાઈ ગયા ને. એટલે ભજનમાં તમે કેટલું રોકાણ કર્યું? 1 લાખ 2 લાખનું કર્યું રોકાણ કોઈ નહીં? તમારી બેદરકારીથી તમારા ધંધામાં તમે બે ધ્યાની બે ના એમાં ખોટ ગઈ, એમાં ભજનને શા માટે તમે બાને ચડાવો છો? ઘેરે દુજાણા હોય, 2-4 ભેગું દેવા જતી હોય, અને હગવાલો કોક મરી ગયો અને છાશ લેવા આવે ને તો કે અમે છાશ નથી કરી, કે અમારા ડોહા મરી ગયા ને ભોગ પાડ્યો. હવે ડોહાને શું કરો તમે? દોહ દો તમારે ન દેવી તો ના પાડો કે છાશ નથી દેવી. મરી ગયા એમના મહાણ શું કરા લજાવો? એ તો બિસાડા વ્યા ગયા. એનો તમે હોગ પાડો એ અમને ખબર છે કેવો હોગ પાડો. દૂધ વિના તો વેરું કરતા નથી. હોગ પાડ્યો હોય તો દૂધ ખવાય હે? પણ આ તો સાહેબ ન દેવી હોય ને એટલે જગતને માને નહીં ચડાવવાનો કે આ જગત આવું છે, પરમાત્માની માયા આમ છે, ફલાણું આમ છે, આમાં કોઈ ભજન કરી શકે એમ નથી. ની આપણી નબળાઈ છે, આપણા મનની નબળાઈ છે, એ આપણું અજ્ઞાન છે. કઈ જગ્યાએ તમને જગત નીડ્યું? કોણ નીડ્યું? આમાં હાઈવે રોડ છે, નડવાથી અહીં સુધી પી ગયા, એમાં આપણને કાંઈ નડે છે? કોઈ આનું ફરજ કાંઈ નડતું નથી. પણ આપણી ભ્રમણા, આપણી શંકા અને આપણા મનની નબળાઈ જો નડતું હોય જગત તો તમક બાપાને નડવું જોઈએ ને, લાભુ દાદાને નડવું જોઈએ, ઉગારામને નડવું જોઈએ, નરસિંહ મહેતાને, જીવન ભગતને, ગંગા સતી ભાનુબાઈને. કોઈને ન નડ્યું, તમને નડે. આ એક બાનું છે. ભજન નથી કરવું ને, પોતાના મનની નબળાઈ છે એટલે એવા બાના કાઢે છે કે મારે બાપા આવતા હતા અને મેં બજારમાં હમા લીડા, પણ અમારા વેવાય ને હાગાવાલા નતા એટલે હું પગે ન લાગ્યો. લે તે હું ના પાડતા તને હાગાવાલા પગે લાગવાનું. તું જ પોતે મનથી હરી ગયેલો છો, એમાં શું કરે? નગર પ્રેમ ને વંશ થયા રાજી, એમાં શું કરે? ભણી તમને કાજી. આપણામાં જો નમ્રતાનો ભાવ હોય તો તમે પગે લાગ્યા તો તમારા મહેમાન ભેરા હતા ને એ નમન કરતા. એને એમ થાત કે કઈક છે તો ખરું જાણવા જેવું, સમજવા જેવું. પોતે જ આરહુનો પીર હોય અને પછી બીજાને બાને ચડાવવા, એ એક આપણા મનની અંદરની નબળાઈ છે અને ટેવ ન પડી હોય.
હું તો એમ કહું નમે નહીં ભગવાનને ગમે પગે લાગવાની મળવાની ટેવ રાખો બરાબર ને? હવે એકાદું ભજન બોલીને વિશ્રામ લેવું. હા શેલી કડી તો બોલાય ગઈ નિજ નામના પડતા બાય બાય. જય ગુરુ. ભગવાન રજા નું રહેતા ખાઈ પીને જાજો કાંઈ અમારે પડો બહુ બાપા જાય હવે બહુ પડે એ પેલા મહેમાન તો વહેલા નીકળી જાય ને અંધારા નીકળી જાય ભીખું છે એટલે હું ડાઉન થઈ જાય નીકળી જાઓ બીજું કાંઈ વાંધો નહીં. એમ બધે જય ગુરુદેવ કહેજો. ચંદ્રેશને મુલાકાત લીધી ના એ હવે મુલાકાત જો આમ બેઠો શૈલેષ. માણહારમાં અટકર આવે છે કયું હાય. તમે કહેતા ને ચંદ્રેશને ઓળખાણ કરાવજો. શૈલેષ પાંચ છે ભાઈના નંબર. શૈલેષભાઈ ના છે હાલો નહીં પછી કરશે હાલો જય ગુરુદેવ હા જય ગુરુદેવ. નિજ નામના પડદા ખોલે તો જમીન ને આસમાન ડોલે એમ બોલ્યા લીરલભાઈ. હું બોલ્યા કે આજ પ્રભુ બધાયરા મારે કેટલા ભગવાન આજ આપણે ઘેરે આવ્યા અને એમાં જો આપણને ભગવાન ન દેખાય તો પછી ક્યાંય નહીં દેખાય. ગત ગંગામાં જો આપણે સ્થિર નહીં થાય તો જગતમાં કોઈ ઠેકાણું સ્થિર થવા માટેનું નથી. આમાં સંશય ન કરતા ભ્રમણા ન કરતા અને એક રૂપ થઈ અને ભજન કરો મોજ કરી લ્યો. દાસો જ્ઞાનો માગરસેનો એ આવો આવો મળીએ માય દાસો નેનો માવરસેનો એ આવો આવો આપણે મળીએ. મળ્યાવો એને આપણે મળતા રે અને કાઢીએ હૃદયના કૂવા મળેલાની સાથે આપણે મળતા રે ભાઈ કાઢે હૃદયમાંથી હે એમાં સાહેબ મારા એની ખૂબ ખૂબ રાજી રે એમાં પ્રભુજી મારા દિયા
માં વરસે હજી આવો આપણે મળીએ હોતારે બોલાના સંગમાં નરેનું ભાઈ એ તો બોલે અનાદિના કુળ હોતારે બોલાની સાથે દેશો નહીં એ જ બોલે અનાદિના કુળ એવાની રે સંગતોમાં કોઈ વિના રે એવાની રે સંગતે ભાઈ એની આંખોમાં પડે ઝીણી ઝીણી ધૂળ એ આવો આપણે મળીએ ભાઈ લાહોદા સૂરજના નૈનોમાં વરસે ધૂળ એ આવો ને મળીએ સતવાદી પુરુષોને ઘણી ઘણી ખમાયો જેના નૈનોમાં અમૃતનું એવા સત્ય પુરુષને ગાદી ખમાયો જેના નૈનોમાં અમૃત એનું દેવાના સગના ભાઈ એજી કાયમ રેજો સંતોના સંગમાં તમે કાયમ રેજો ગમડાને રાખે ઘણા ઘણા ગમડાને રાખે તો દૂર એ આવો આવો
જરૂર કાયા માયાનો ભવન કરતા એ દિયામાંથી જવાનું છે એ જરૂર મેં કરણ કાપડી જ્યારે એ એમ બોલ્યા મેં કરણ કાપડી મળીએ